જો મિત્રો તમે જોઈ શકો છો આ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ છે મુખ્ય પ્રવેશ। तो यहाँ नदी से मोटा मोटी तो कौन सी नदी है? नर्मदा। नर्मदा नदी है ये તમે જોઈ શકો છો નર્મદા નદી। જો ત્યાં ડેમ પણ દેખાય છે। જો મિત્રો અહીંયા આવીને તમને બતાવું। जो ડેમના દરવાજા બે ખુલેલા છે। જોઈ શકો છો મિત્રો તમે નજારો। મિત્રો તમે એક વસ્તુ ને બતાવું તમારે જેવું જ છે તમે જોવો ને। जो पानी पीवे से आपने सीधू पी नहीं जो ऐसी की देखिए काम हो गया फिर तो दो यार नहीं दूर दूर हेलो भैया दूर काट लेगा आईफोन આનો નજારો તમે જોઈ શકો છો મિત્રો। આ પુલ છે મિત્રો। यहाँ नीचे जो नदी से नर्मदा नदी से जो हमारा महेश भाई से महेश भाई धराय महादेव महादेव आ नर्मदा नदी से अँ अमी पास क्यारे आवशुं हूँ आव्यो जो मित्रों आ अत्यारे नर्मदा नदी से नर्मदा नदी अत्यारे वही रही है अने अमे अत्यारे महादेवना दर्शन करवा आव्या छीए ज्योतिर्लिंगना। तो दर्शन करशुं अने पछी कंईक थोडुं जाजो भोजन करी अने पछी તમે અત્યારે લાઈવ દર્શન કરો। નર્મદા નદીમાં તમે નહીં આવી શકો, અમે તો આવી ગયા અહીંયા। તો તમે અત્યારે જો નદીના 4 દરવાજા અત્યારે ખુલ્લા છે ડેમના, તો તમે જોઈ શકો છો। नदी तू बोल तो मन नदी देखो બહુ બા ઓલું ઊંચું છે અહીંયાથી। ऊंचो नो देखे ने चार दरवाजा खुला थे पांच ओला भैया जो પછી પાછા ઉતરતો। ચાલો મિત્રો અત્યારે અમારા જે સાથે આવ્યા હતા મિત્રો વહી ગયા છે આગળ, તો અમે એની સાથે મળી પછી પાછા ઉતરશું। તમે વિડીયોમાં બનાવી રહેજો। બાપા સીતારામ, જય ઓમકાલેશ્વર महादेव મહાદેવ। અમે અત્યારે આવી ગયા છીએ કેવું મને ભૂલાય છે મહેશભાઈ, ઓમકાલેશ્વર મહાદેવ। તો આ નર્મદા નદી છે મારી પાછળ જે દેખાય છે તમે જોઈ શકો છો। અને અત્યારે હવે અમે દર્શન કરવા જઈએ છીએ, તો વિડીયોમાં બનાવી રહેજો। ઓમકાલેશ્વર મહાદેવ। જો મિત્રો તમે આ નર્મદા નદી જોઈ શકો છો, અહીંયાથી એકદમ નજીક છે। ચાલો મિત્રો તો અત્યારે હું તમને વધારે નહીં બતાવી શકું, દર્શન કરવા જવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો। બાપા સીતારામ। જો મિત્રો તમે જોઈ શકો છો આ શિવલિંગ છે, અહીંયા લાઈવ ટીવીમાં બતાવે છે, અંદર પણ છે। અહીં બાજુમાં નર્મદા છે, અહીંયા બધા ફૂલ ને એવું મળે છે।
तो मैंने कहा लाभन दीजिए तो वही दीजिए तब नहीं गए भाई से डायरेक्ट बात करिए कि તમે આ નર્મદાનો લાઈવ નજારો જુઓ મિત્રો, એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું દેખાય. પાણી અત્યારે આવી રહ્યું છે બહુ. 4 દરવાજા ખોલેલા છે. જો આ નર્મદા નદી છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયાનો નજારો. હા હા, બધા મંદિર જ છે અહીંયા. જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધી પ્રસાદીની દુકાન છે. આ લાઈવ બતાવે છે તમને અહીંયા. જો મિત્રો તમે અત્યારે નર્મદા નદી જોઈ રહ્યા છો. અહીંયાથી એટલું નીચે છે ને કે એની કોઈ સીમા નહીં. મને ઉતારતા પણ બીક લાગે છે. જો તમે નીચે જોઈ શકો છો એટલું ઊંચું છે અહીંયાથી. बंद है बंद. कितना टाइम हो गया? रास्ता बंद है वो से बोल रहे. जय महादेव जय महादेव. બહુ ટ્રાફિક છે મિત્રો, તમે જોઈ શકો છો. અમારે મહેશભાઈ આગળ જાય છે, તેની પાછળ હું છું. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો. તમને હમણાં હું શિવલિંગના દર્શન કરાવીશ. જો આ અંદર શિવલિંગ છે. બહુ ટ્રાફિક છે અંદર. જો મિત્રો આ નર્મદા નદી છે, તમે અહીંનો નજારો જોઈ શકો છો. અત્યારે સમય 7 વાગી ગયા છે મારા ખ્યાલથી, અંધારું થઈ ગયું છે. તો તમે અહીંયાનો નજારો જોઈ શકો છો. આ નર્મદા નદી છે, એકદમ ચોખ્ખી નદી, માં નર્મદા. અત્યારે નર્મદા નદીનો નજારો છે, તમે જોઈ શકો છો. નર્મદા મૈયા, જો કેવી રીતે આપણે ગંગા મૈયા છે, અમે આ નર્મદા મૈયા છે. આ જે પુલ દેખાય ને સામે, એ પુલેથી અમે આવ્યા હતા. અહીંયાથી બહુ નીચું છે, તમે જોઈ શકો છો. કોઈ બેન છે નીચે, અને આ શિવલિંગ છે. જ્યોતિર્લિંગ શિવલિંગ છે. લાઈવ દર્શન કરી શકો છો તમે મિત્રો.